નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં બજાર વિશે માહિતી મેળવી, જેમાં આપણે જોઈ ગયા બજારનો અર્થ, બજારના ઘટકો, જેમાં બજારના ઘટકોની સાથેના લક્ષણો, જેમાં શું આપણે જોયું કે ખરીદનારા અને વેચનારા, વસ્તુઓ કે સેવાઓ, સંપર્ક, કિંમત, બજાર સ્થિતિ અંગેની જાણકારી, જે આપણે આગળના ભાગમાં જોઈ ગયા. અને બાકી રહ્યું હતું બજારનું વર્ગીકરણ. તેની અંદર આપણે પહેલો પોઈન્ટ સ્થાન આધારિત બજાર, સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈશું જથ્થા આધારિત બજાર. તો ચાલો મિત્રો, જથ્થા આધારિત બજારને સમજીએ. જથ્થા આધારિત બજારના પણ બે ભાગ પડેલા છે. તેમાં પહેલું છે જથ્થાબંધ બજાર અને બીજું છે છૂટક બજાર. તો પહેલાં આપણે જોઈએ જથ્થા આધારિત બજાર. જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે બે પ્રકારના બજારોનો સમાવેશ થાય છે, જેમ કે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. તો ચાલો એની માહિતી મેળવીએ. પહેલું છે જથ્થાબંધ બજાર. જથ્થાબંધ બજાર એ એક એવું બજાર છે કે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. એટલે કે મિત્રો, આપણે જોઈએ છે કે કોઈક પણ વસ્તુ છે તેનું જથ્થાબંધ જ્યાં ખરીદ વેચાણ શક્ય હોય એ જગ્યાને આપણે જથ્થાબંધ બજાર કહીએ છીએ. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે. એટલે આપણે જોઈએ છે કે જે ઉત્પાદક પેઢી હોય છે તે શું કરે છે કે મોટું જથ્થામાં વસ્તુનું ઉત્પાદન કરે છે અને તેને છૂટક છૂટક વેચવાને બદલે તે જે તે ગ્રાહકને શું કરે છે કે તે જે તે ગ્રાહકને સીધું આપવાને બદલે જે કોઈ પણ વેપારી હોય છે તેને કોઈ એક ચોક્કસ જથ્થામાં તે વસ્તુનું વેચાણ કરે છે અને તે ગ્રાહક તેને વેપારી તેને છૂટક બજારમાં અસ્તિત્વમાં લાવે છે. એટલે આપણે જોઈએ છે કે આપણે કોઈક પણ વસ્તુનું વેચાણ કરવું હોય કે ખરીદી કરવી હોય, જો આપણે એને જથ્થામાં વેચીએ કે જથ્થામાં આપણે એને ખરીદીએ તો એમાંથી આપણને સારી એવી કિંમત પ્રાપ્ત થાય છે. આમ જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓની ખરીદી કરે છે અને તેને છૂટક બજારમાં વેપારીઓને વેચે છે. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતાં નાના વેપારીઓ ખરીદનાર બને છે. એટલે કે સીધું ઉત્પાદિત થયેલ વસ્તુ ગ્રાહકો સુધી પહોંચાડવાને બદલે તે બજાર સુધી લાવવા માટે અન્ય ઘણા બધા વેપારીઓને, એટલે કે જે અન્ય વચ્ચે જેટલા પણ વેપારીઓ હોય છે તેને તેનું ધીરે ધીરે વેચાણ કરે છે જથ્થામાં, અને તેને ધીમે ધીમે તેમાંથી જથ્થાબંધમાંથી છૂટક વેચાણ કરી તેને બજારમાં અસ્તિત્વમાં લાવે છે. આ બજારમાં છૂટક વેચાણ કરતા નાના વેપારીઓને ખરીદનાર બને છે. એટલે કે ઉત્પાદક જથ્થામાં તેનું ઉત્પાદન કરીને અન્ય વેપારોને શું કરે છે કે તેનું વેચાણ કરે છે. આમ નાના વેપારીઓ તેના ખરીદનાર બને છે. કોના ખરીદનાર બને છે? જે તે ઉત્પાદક પેઢીના વસ્તુના વેચાણના. અને આ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી બને છે. એટલે કે આજે જથ્થાબંધ બજારનો વેપારી હોય છે કે જે મોટા પ્રમાણમાં જથ્થાનું ખરીદી કરી તેને ગ્રાહકો સુધી પહોંચાડવાની જે વચ્ચેની જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે તેમાં મહત્વની કડી બને છે. ઉદાહરણ તરીકે જથ્થાબંધ અનાજનું બજાર. મિત્રો, આપણે જોઈએ છીએ કે જે ખેડૂત હોય છે તે પોતાનું જે અનાજનું ઉત્પાદન કરતો હોય છે તેને સીધું પોતાના ગામમાં તો નથી વેચી શકતો. તે શું કરે છે? તે બજારમાં લાવવા માટે તે પોતે જેટલા પણ જથ્થામાં જે વસ્તુઓનું તેને ઉત્પાદન કરેલું હોય છે તેને તે અન્ય વેપારીઓને વેચે છે. અને તે વેપારીઓ તે જથ્થાબંધ ખરીદી કરીને એ જ વસ્તુને છૂટક બજારમાં વેચવા માટે તેના અન્ય વેપારીઓ સાથેના સંપર્કમાં આવીને અન્ય વેપારીઓને તે વસ્તુને થોડા પ્રમાણમાં, એટલે કે થોડા જથ્થામાં તેનું વેચાણ કરીને તેને બજારમાં અસ્તિત્વમાં લાવે છે. અને બજારમાં અસ્તિત્વમાં લાવ્યા બાદ જે તે ગ્રાહક હોય કે જેને વસ્તુની જરૂર હોય તે વેપારી શું કરે છે? તે ગ્રાહકને વેચી દે છે. આમ જથ્થાબંધ બજાર એ ખૂબ જ મહત્વનું બજાર ગણાય છે. હવે આપણે બીજું જોઈએ છૂટક બજાર.
છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. એટલે મિત્રો આપણે કોઈ પણ ઉત્પાદિત થયેલી વસ્તુઓ હોય છે તેને જેમ જેમ આગળ એટલે કે મોટા જથ્થામાંથી જેમ જેમ આગળ ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ તેમ તેના જથ્થામાં ઘટાડો થતો જાય છે. એટલે કે છૂટક બજારમાં તેને અસ્તિત્વમાં લાવવા માટે થોડા પ્રમાણમાં જે તે વસ્તુનું ખરીદ વેચાણ થાય છે. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક એવી મહત્ત્વની કડી બની જાય છે. ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડે છે. એટલે કે મોટા જથ્થામાં તેની ખરીદી કરી ગ્રાહકોના માંગ અને તેને ધ્યાનમાં રાખીને જે તે વેપારીઓ સુધી તે વસ્તુઓનું છૂટકમાં વેચાણ કરે છે. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ વેપારીઓ પાસેથી વસ્તુઓનું મોટા જથ્થામાં ખરીદી કરી નાના જથ્થામાં એટલે કે છૂટક રીતે ગ્રાહક વર્ગને વેચે છે. મિત્રો આપણે જોઈએ છીએ કે જે અનાજનું ઉત્પાદન થતું હોય, જે ખેડૂતો અનાજ ઉત્પન્ન કરતા હોય તો તે અનાજને સીધું ઘણા મોટા પ્રમાણમાં એટલે કે મોટા જથ્થામાં તેનું વેચાણ કરી દેતા હોય છે. અને જે વેપારી ખરીદે છે એ તે વેપારી શું કરે છે કે એટલા મોટા જથ્થામાં ગ્રાહકને નથી આપતો. આપણે શું કરીએ છીએ 1 કિલો લઈએ, 2 કિલો લઈએ, એમ છૂટા ભાગમાં જે આપણે લઈએ છીએ ત્યાં સુધી તેઓ પહોંચાડવાનું કાર્ય કરે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃ વેચાણ કરે છે. એટલે કે શું કરે છે તેઓ ઉત્પાદક પાસેથી તો એ વસ્તુનું લઈ જ લે છે, ખરીદી કરી લે છે, ત્યારબાદ તે વસ્તુનો સંગ્રહ કરીને તેને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ફરીથી તેનું નાના જથ્થામાં વેચાણ કરે છે અને ગ્રાહકોને તેની જરૂરિયાત અનુસારની વસ્તુઓ અને સેવાઓ પહોંચાડે છે. જે તે વસ્તુનું નાના ભાગમાં વર્ગીકરણ કરી પોતાના ગ્રાહકની જરૂરિયાતને અનુસાર તે વસ્તુઓ કે સેવાઓ તેઓ સુધી પહોંચાડે છે. ત્યારબાદ આપણે જોઈશું હરીફાઈ આધારિત બજાર. મિત્રો, હરીફાઈ આધારિત બજાર જેમાં આપણે જોઈએ સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારાઓની સંખ્યા કે પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે જ્યાં અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય છે ત્યાં હરીફાઈનું બજાર ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્યતા ધરાવે છે અને તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો જેવા પ્રકારો ધરાવે છે. હરીફાઈના આધારે બજારના પ્રકારો 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલું છે પૂર્ણ હરીફાઈ અને બીજું છે અપૂર્ણ હરીફાઈ. તો તેમાં આપણે પહેલાં જોઈશું પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહે છે. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈવાળા લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એકસાથે ભાગ્યે જ સંતોષાય છે. એટલે મિત્રો, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આપણે જોઈએ છીએ કે એક જ સરખી વસ્તુનું ઘણા બધા લોકો ઉત્પાદન પણ કરતા હોય છે અને ઘણા બધા લોકો વેચાણ પણ કરતા હોય છે. તેમાં તેની કિંમત ખૂબ જ મહત્ત્વની ગણાય છે. જો આપણે વસ્તુની કિંમત વધારે રાખશું તો આપણી વસ્તુ ઓછી વેચાશે અને જો વસ્તુની કિંમત આપણે ઓછી એટલે કે તેના ઉત્પાદન ખર્ચથી થોડો ઘણી આવક આપણને વધારે પ્રાપ્ત થાય તે મુજબની કિંમત રાખશું તો આપણને તેમાંથી નફો પ્રાપ્ત થશે. અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ અગત્યનો ગણવામાં આવે છે. કારણ કે આ અભ્યાસને આધારે બજારની મોટાભાગની લાક્ષણિકતાઓ કે શરતોને પેઢીની વર્તણૂકને સમજી શકાય છે. તદ ઉપરાંત તે ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારાવાળા બજારોને સમજવા માટે ખૂબ ઉપયોગી થાય છે. હવે આપણે તેની વ્યાખ્યા જોઈશું. શ્રીમતી જ્હોન રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. એટલે કે જ્યાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવેલું હોય અને તે વસ્તુનું ઉત્પાદન તેની માંગને આધારે થયેલું હોય કે જે બજારમાં તેની માંગ અત્યારે વધુ હોય તો તેઓ શું કરે છે, તેની કિંમત પણ એ રીતે જ આંકશે. ત્યારબાદ બીજી વ્યાખ્યા આપેલી છે પ્રોફેસર લેફ્ટવિચ. તેઓ જણાવે છે કે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં
બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. મિત્રો, પૂર્ણ હરીફાઈને આપણે સામાન્ય શબ્દમાં સમજવું હોય તો એવું સમજી શકાય કે એ બજાર વ્યવસ્થા એવી પ્રકારની જોવા મળે છે કે જ્યાં બજારની કિંમત ખૂબ મહત્ત્વની ગણાય છે. કારણ કે એક જ સરખી, એટલે આપણે જોઈએ તો જો એક સફરજન છે તો સફરજન માત્ર એક જ વેપારી પાસે નથી હોતું, તે સફરજનનું વેચાણ બીજા અન્ય વેપારીઓ પણ કરતા હોય છે. એથી તેના માટે તેની કિંમત ખૂબ મહત્ત્વની ગણાય છે. એક વેપારી હોય તો તે 100 રૂપિયા કિલો સફરજન વેચે છે, તો બીજો વેપારી હોય તો તે તેના 80 રૂપિયા કે 90 રૂપિયા કિંમતે એ સફરજનને વેચે છે. તો શું હોય છે કે જ્યાં ઓછી કિંમત મળે અને એ વસ્તુ આપણને સારી પ્રમાણમાં અને સારી ગુણવત્તાવાળી મળે તો બધા ગ્રાહકો શું કરશે? એ જ વસ્તુ જે ઓછી કિંમતમાં તેને લાભ પ્રાપ્ત થાય છે તેવી વસ્તુ ખરીદવા જશે. આમ સમાન ગુણની વસ્તુઓ ધરાવતા વેચાણો ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એવી જગ્યા પર આપણને શું જરૂરી બને છે? વસ્તુની કિંમત. જો કિંમત અસરકારક હોય કે ઓછી હોય અને ગ્રાહકને સંતોષ આપે એવી હોય તો તેવી વસ્તુનું વેચાણ વધુ થશે. પૂર્ણ હરીફાઈના લક્ષણો. પૂર્ણ હરીફાઈના લક્ષણોમાં પ્રથમ લક્ષણ છે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. પૂર્ણ હરીફાઈવાળા બજારની પ્રાથમિક શરત એટલે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા. એટલે કે આ બજારમાં ખરીદનારા અને વેચનારા અગણિત હોય છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે બજારમાં કોઈ પણ એક જ વસ્તુનું કોઈ એક જ વેપારી ઉત્પાદન કે તેનું વેચાણ કરતું નથી, પરંતુ જે તે વસ્તુનું ઘણી બધી એવા વેપારીઓ હોય છે કે જેનું વેચાણ કરતા હોય છે. જેમ આપણે હમણાં એક ઉદાહરણ લીધું કે જે સફરજન છે તે સફરજન માત્ર એક જ વેપારી પૂરતું સીમિત નથી હોતું, તે બજારમાં અન્ય એવા બીજા ઘણા બધા વેપારીઓ હોય છે કે તેઓ પાસે આ સફરજન હોય છે અને ઘણા બધા એવા ગ્રાહકો પણ હોય છે કે જેઓ સફરજનને ખરીદનારા હોય છે. આમ અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારાઓ જોવા મળે છે. આ બજારમાં અસંખ્ય વેચનારાઓ પૈકીનો કોઈ એક વેચનાર બજારના પુરવઠાનો ખૂબ નાનો અંશ વેચે છે. એટલે કે તે પોતાનો જે ઉત્પાદિત કરેલ વસ્તુને બધા જ વસ્તુઓનું તરત વેચાણ નથી કરતો. તે જેમ જેમ માંગને અનુરૂપ તે વસ્તુનું ઉત્પાદન કરીને તે વસ્તુને તે પુરવઠાનું વેચાણ કરે છે. એટલે કે નાના નાના અંશમાં તેને વેચે છે, જેથી તે આખા બજારમાં પુરવઠા પર કાબૂ ધરાવી શકતો નથી અને તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર અસર પહોંચાડી શકાતી નથી. દાખલા તરીકે, ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં ઘઉંના કુલ જથ્થા ઉપર અસર પડતી નથી. મિત્રો, અહીં જોયું કે ઘઉંનું એક ખેતર છે અને તેની અંદર ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં તેના ઘઉંના કુલ જથ્થામાં ઉપર કોઈ અસર થતી નથી. જેમ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી નાની નાની બલ્બની હારમાળાઓ, એટલે કે આપણે જે ટ્યુબલાઇટ જોઈએ છીએ, જે આપણે દિવાળીમાં લગાવીએ છીએ કે વિવિધ પ્રસંગોમાં લગાવીએ છીએ, તેવી હારમાળાઓ પૈકીનો કોઈ એક ગોળો પ્રજ્વલિત ન થાય તો તે પ્રકાશના કુલ પ્રમાણ ઉપર અસર પહોંચાડી શકતો નથી. એટલે કે એ લાઇટિંગની અંદર કોઈ એક બલ્બ ન ચાલે તો આપણે તેને ફેંકી દેતા નથી કે તેને ઉપયોગમાં લેતા નથી, એવું નથી. એ બલ્બ ન ચાલે પરંતુ એ સિવાય બીજા બલ્બ તો ચાલે જ છે ને. એટલે એ શું કરે છે? એ વસ્તુનું ફરીથી તેને ઉપયોગમાં લે છે. એમ વેચનારા આ બજારનો ખૂબ નાનકડો ભાગ હોય છે. તે વસ્તુની કિંમત ઉપર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. એટલે કે ગ્રાહકોની માંગને આધારે અને તેની આજુબાજુ જે વેચાણ, એટલે કે જેટલા વેપારીઓ જે તે વસ્તુ વેચે છે તેની કિંમતોને અનુરૂપ જ તેને પોતાની કિંમત રાખવી પડતી હોય છે. જ્યારે ખરીદનારા પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પણ વસ્તુની બજાર કિંમતમાં માંગના ફેરફાર દ્વારા અસર પાડી શકતા નથી. માટે આ બજારમાં વસ્તુની કિંમત સ્વતંત્રપણે બજારના પરિબળો, એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે કે મિત્રો, આપણે હાલમાં જોઈએ છીએ કે હાલમાં કાંદાનો ભાવ ખૂબ જ વધી ગયો છે. તો એમાં શું જોવા મળે છે કે જો કાંદાનો ભાવ કેમ વધે છે? તેનો પુરવઠો ઓછો હોય તો જ કાંદાનો ભાવ વધે છે. જો એનો પુરવઠો વધારે પ્રમાણમાં આપણી પાસે હોય તો કાંદાના ભાવો શું થાય છે? સસ્તા થઈ જાય છે.
એટલે આમાં શું જોવા મળે છે કે વેચનારાઓ પણ મર્યાદિત બની જતા હોય છે અને ખરીદનારાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો આવા સમયે શું થાય છે કે જે તે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. શાના કારણે? તેની અછત વર્તાતી હોવાથી કિંમતમાં વધારો નોંધાય છે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત, વસ્તુની માંગ પુરવઠા દ્વારા નક્કી થતી હોવાને કારણે વેચનાર બજારમાં માત્ર પ્રાઇસ ટેકર એટલે કે કિંમત સ્વીકારનાર બની રહે છે. આપણે જોઈએ છીએ મિત્રો કે બજારમાં આપણે માત્ર એક જ પક્ષે કિંમત સાંભળીને ખરીદી દેતા નથી. આપણે બજારમાં જોઈએ કે કોઈક શાકભાજી લેવાનું હોય તો આપણે 35 રૂપિયા કિલો કહે તો આપણે શું કરીએ છીએ, તે વસ્તુની આપણે ખરીદી કરવી જ હોય તો શું કરીએ છીએ, આપણે તેની સાથે ભાવતાલ કરીએ છીએ. એટલે એમાં કિંમતમાં તેને ઘટાડો કરીએ છીએ અને આપણે એ વેપારી સાથે કહીએ છીએ કે તું આટલા પૈસા રાખ તો હું આટલી વસ્તુ ખરીદી લઉં એમ. એટલે એ શું કરે છે કે કિંમત સ્વીકારનાર બની જાય છે. એટલે એને ગ્રાહકને વસ્તુનું જો વેચાણ કરવું હોય તો અમુક વાર એવું બને છે કે ગ્રાહક ઓછી કિંમતે પણ તે વસ્તુ ખરીદી જાય છે. ત્યારબાદ તેનું બીજું લક્ષણ છે સમાન ગુણી વસ્તુઓ. સમાન ગુણી વસ્તુઓને હવે જોઈએ આપણે તો એમાં જોઈએ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન ગુણી વસ્તુઓનું અસ્તિત્વ છે. સમાન ગુણી વસ્તુઓ એટલે કે વસ્તુઓનું રૂપ, રંગ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરે જેવી બાબતો એક સરખી હોય છે. વસ્તુઓ બધી જ રીતે એક સરખી હોવાથી તેને એકરૂપ, સમરૂપ કે સરખી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે અને આ જ કારણ આ બજારની તમામ વસ્તુઓ એકબીજાથી સંપૂર્ણ અવેજી છે. મિત્રો આનું એક બેસ્ટ ઉદાહરણ હોય તો તે છે ચા. આપણે જોઈએ છીએ કે બજારમાં ચા પીવાવાળા અને કોફી પીવાવાળા એટલે કે ગ્રાહકો જે કોફી અને ચાની જે ખરીદી કરનારા હોય તે પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો આપણને બજારમાં ચા ન મળે તો તેના અવેજીમાં શું આપણે યુઝ કરી શકીએ છીએ? કોફી. એટલે શું કહેવાય કે ચાની અવેજીમાં કોફીનો પણ ઉપયોગ થઈ શકે છે પીવા માટે. તો શું એનો થાય છે કે એ આપણી સમાન ગુણી એટલે શું હોય છે કે ચા તો તેમાં એ પી શકાય છે અને કોફી પણ પી શકાય છે. આમ એક સરખી ગુણવત્તા ધરાવતી જે બે સરખી વસ્તુઓ હોય તે તેની અવેજી વસ્તુનો ઉપયોગ કરી ગ્રાહક સંતોષ મેળવે છે. આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી. જ્યારે ખરીદનારાઓ સમાન ગુણી વસ્તુઓ હોવાને લીધે તેમાં સામ્યતા જોતા જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. એટલે આપણે શું જોઈ લઈએ છીએ, ધારો કે 30 રૂપિયાનું પેકેટ ચાનું મળતું હોય તો આપણે શું કરીએ છીએ કે એની અવેજીમાં આપણે કોફી ખરીદી લઈએ. જો ચા ન મળે તો કોફી ખરીદી લઈએ તો આપણે શું કરીએ છીએ કે તેની વધારાની કિંમત આપવા તૈયાર નથી હોતા. આપણે એવું જ ઈચ્છીએ છીએ કે આપણને મળતો સંતોષ તો એક સરખો જ છે તો આપણે એ વસ્તુની કિંમત પણ એટલે કે કોફીની કિંમત પણ આપણે 30 રૂપિયા જ આપીએ. આમ સરવાળે આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી જોવા મળે છે. એટલે કે જે તે વસ્તુની કિંમત શું કરે છે કે ગ્રાહક તેની જરૂરિયાતને અનુસાર તેની કિંમતમાં થોડી બાંધછોડ કરીને એ પોતાની કિંમતે ખરીદવા માંગે છે. ત્યારબાદ આવશે પછીનું લક્ષણ પેઢીઓની મુક્ત અવરજવર. પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્વનું લક્ષણ પેઢીઓની મુક્ત અવરજવર છે. અહીં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા અસામાન્ય નફાથી આકર્ષાઈ પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં સામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો તે પેઢીઓ અસામાન્ય ખોટના આધારે ઉદ્યોગ છોડી એટલે કે વ્યવસાય બંધ કરી જાય છે. આમ આ બજાર હરીફાઈમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. મિત્રો આપણે બજારમાં જોઈએ છીએ કે કોઈક વસ્તુ હોય છે અને તેને ખરીદનાર અને વેચનારા પણ ઘણા બધા હોય છે. એટલે એવું જરૂરી નથી હોતું કે બજારમાં જે વેચનાર કરનાર હોય તેને બસ એ વસ્તુનું વેચાણ કરવાનું એટલે કરવાનું જ છે. જો એને ખોટ જતી હોય તો એ શું કરશે, એ વસ્તુનું વેચાણ બંધ કરી દેશે ક્યાં તો એનું ઉત્પાદન બંધ કરી દેશે. અને જો એને નફો મળતો હોય તો તે શું કરશે, તેના ઉત્પાદનમાં વધારો કરશે અને તેના વેચાણમાં પણ વધારો કરશે. આમ બજારમાં મુક્ત રીતે વેપારીઓ આવી અને જઈ શકે છે. એના પર કોઈ પ્રતિબંધ રાખવામાં આવ્યો હોતો નથી.
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જ જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાઈ પ્રવેશ કરે છે અથવા ખોટના કારણે પેઢી ઉદ્યોગ છોડી જાય છે. એટલે આપણે જોઈએ છીએ, ધારો કે આપણે અત્યારે જે સિઝન પ્રમાણે જોઈએ તો જો કેરી હોય, ધારો કે એક કેરી હોય તો કેરીના જે ઉત્પાદક હોય તે એવું જરૂરી નથી હોતું કે માત્ર એ જ સમયે એક જ સમયે એ બધા જ ઉપસ્થિત હોવા જોઈએ. પણ જ્યારે કેરીની સિઝન ચાલતી હોય તો ત્યારે અસંખ્ય વેચનારાઓ બજારમાં ઉપસ્થિત થઈ શકે છે. એટલે કે સિઝન મુજબ આપણે જોઈએ છીએ કે તેનું વેચાણ વધારવા માટે અને તે વધારાનો નફો મેળવી શકે એ હેતુથી તે શું કરે છે કે બજારમાં પ્રવેશ મેળવે છે. અથવા ખોટના કારણે પેઢીનો ઉદ્યોગ છોડી જાય છે. જો એને વસ્તુમાંથી યોગ્ય આવક પ્રાપ્ત ન થતી હોય તો તે શું કરે છે, તેનો ઉદ્યોગ એટલે કે તે બજારમાંથી નીકળી પણ જઈ શકે છે. પરંતુ લાંબા ગાળે જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ જાય છે. કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓએ આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી અને તેથી પેઢીઓ ઉદ્યોગમાંનો પ્રવેશ બંધ કરે છે. તેવી જ રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડી જતી નથી. અહીં એ જ બાબત કહેવામાં આવી છે કે મિત્રો, જો ધંધામાં આપણને ખોટ જતી હોય તો આપણે શું કરીએ છીએ, એ ધંધો બંધ કરી દઈએ છીએ. કેટલા સમય પૂરતું કે થોડા સમય પૂરતું. જ્યારે આપણને આપણી વસ્તુ જે તે વસ્તુનું યોગ્ય નફો મળી રહે તે સમયે આપણે શું કરીએ છીએ, ફરી પાછા બજારમાં આવી જઈએ છીએ. તો હવે ત્યારબાદ આપણે બાકીનું જે છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન, ત્યારબાદ છે ઉત્પાદનના સાધનોનું સંપૂર્ણ ગતિશીલ અને વાહન વ્યવહાર ખર્ચનો અભાવ, તે આપણે અગાઉના ભાગમાં ચર્ચા કરીશું. આજના આ સેશનમાં જોડાવા બદલ આપ સૌ મિત્રોનો આભાર.